વિરમગામમાં કોમી એકતાનું પ્રતીક શહેનશાહ સીદી બાદશાહ બાવાનો સંદલ અને ઉર્સ મુબારક। વિરમગામ શહેરમાં આવેલ ટાવર ચોક વિસ્તાર, જ્યાં હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ એક સાથે દુકાનોમાં ધંધો કરે છે, આ જ વિસ્તારમાં આવેલી હઝરત સીદી બાદશાહ બાવાની દરગાહ વિરમગામમાં કોમી એકતાનું જીવતું ઉદાહરણ છે। શાબાન ચાંદ તારીખ 13/2/2026 શુક્રવારના રોજ ઈશાની નમાઝ પછી અહીં સંદલ મુબારક અને ઉર્સ અકીદત અને શાંતિપૂર્વક ઉજવવામાં આવશે। કાર્યક્રમની શરૂઆત દરગાહ પાસે આવેલી પથ્થર મસ્જિદમાં યાસીન શરીફના ખતમથી થશે। ત્યારબાદ લાધાપુરા સ્થિત ઇમ્તિયાઝભાઈ નાશિરભાઈ બેલીમના ઘરેથી નાત શરીફ પડતા પડતા સંદલ મુબારક અકીદતમંદો દ્વારા દરગાહ સુધી લાવવામાં આવશે। સંદલ મુબારક સાદાતે કિરામ દ્વારા મઝારે અકદસ પર પેશ કરવામાં આવશે। રસ્મ બાદ સલાતો સલામ અને દુઆ કરવામાં આવશે અને પછી પથ્થર મસ્જિદમાં નિયાજ વહેંચવામાં આવશે। વિશેષ વાત એ છે કે આ દરગાહ પર હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ દરરોજ શ્રદ્ધાપૂર્વક હાજરી આપે છે। ઘણા લોકો પોતાનો ધંધો શરૂ કરતા પહેલા બાદશાહ બાવાની દરગાહે આવી દુઆ અને આશીર્વાદ લઈને જ આગળ વધે છે। એટલે જ હઝરત સીદી બાદશાહ બાવાનું આસ્થાનાએ મુબારક આજે પણ વિરમગામમાં કોમી એકતાની મિસાલ બની રહ્યું છે। વિરમગામથી બ્યુરો રિપોર્ટ મુન્ના વોહરા।